તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની, જેમાં ઘરવખરીનો સામાન વેચતા એક બજાર ત્યાં આવેલું છે ને ત્યાં આગ લાગી ગઈ હતી। ફાયર સેફટી ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। 7 ફાયર ફાઇટરની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર આખરે કાબુ મેળવી લેવામાં આવ્યો। સ્થાનિકોએ ફાયર વિભાગ સામે આક્ષેપ લગાવ્યા છે। અનેક કોલ કર્યા હતા પણ ફાયર વિભાગ મોડું આવ્યું। રાત્રે 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને 15 થી 20 ફોન ફાયર બ્રિગેડને કરવામાં આવ્યા। ત્યારબાદ ગાડીઓ આવી હતી। અચાનક ફટાકડા ફૂટવાનો પણ અવાજ આવ્યો હતો। આગમાં એક ફર્નિચરની દુકાન બળી ગઈ છે। બાજુમાં પડેલું જે બાઇક હતું, જે વસ્તુઓ હતી પ્લાસ્ટિકની, તે પણ બળીને ખાખ થઈ ગઈ છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે આગની ઘટના સામે આવી। ભીષણ આગ છે કે જે આજે આખું એક માર્કેટ બનાવવામાં આવ્યું હતું, તેની અંદર જે સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા તેમાં ભીષણ આગ લાગી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયા સિઝનેબલ સ્ટોર હતો, જેથી ફટાકડાનો સ્ટોક પણ અહીંયા રાખવામાં આવ્યો હતો અને ફાયર વિભાગે પણ ક્યાંક ને ક્યાંક જે પોતાની કામગીરી છે તેમાં જે તેઓ ખૂબ મોડા પહોંચે, જેના કારણે આખો આ જે સ્ટોલ હતો કે જે આગ છે ખૂબ જ ભીષણ પ્રમાણમાં લાગી ગઈ અને બધું બળીને ખાખ થઈ ગયું। ત્યારબાદ ફાયર વિભાગ અહીંયા આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકો સાથે વાતચીત કરીશું। આગની જે આ ઘટના સામે આવી છે, કેટલા વાગે લાગી અને શેમાં આગ લાગી હતી? લગભગ 12 વાગ્યાની આજુબાજુમાં આગ થઈ। એ ટાઈમે ફાયર બ્રિગેડને જે ફર્સ્ટ પહેલી દુકાનના અંદર આગ લાગી એ ટાઈમે લગભગ 10 થી 15 જણા લોકોએ ફોનો કર્યા, પણ ફાયર બ્રિગેડ વહેલી પહોંચી નહીં અહીંયા। અગર જો વહેલા પહોંચી હોત તો આટલું બધું નુકસાન ના થાત। 15-17 લાખનો નુકસાન થયો છે અમારો, અને આ ભાઈને એમની વજહથી અમારે આગ લાગી છે અને અમારું ઘણું બધું નુકસાન થયું છે। આ લોકોને જે બેદરકારીના કારણે આજે મારું જે મોટું નુકસાન મારે ભોગવવું પડ્યું 15 થી 17 લાખ રૂપિયાનું બેન, આમની બેદરકારીથી। હું ફોન આવ્યો તો પહેલાં અહીંયા આગ થોડી લાગી રહેલી હતી, તો મારે બી અંદર લાગી રહેલી હતી, તો એકદમ ફટાકડાના અવાજથી બહુ ખતરનાક અવાજ આવી રહેલા। બધા પબ્લિક બી કહે છે કે અંદર બહુ ફટાકડા બહુ ફૂટે છે, તો એના હિસાબે અમને બી અમારું નુકસાન થઈ ગયું છે। 15-17 લાખનું નુકસાન ઉપર થયું છે। બીજું શું જોઈએ? અમારા જે અમારા પૈસા જણાથી જાય ભાગેલા એ બધા નુકસાન થાય એ આપી દે અમારે। બિલકુલ, તો જોઈ શકાય છે કે આખો જેમનો આ પરિવાર છે જે અહીંયા પોતાનો ફર્નિચરનો સ્ટોલ છે તે તેમને કર્યો હતો અને ત્યાં આગળ આ પ્રકારે આખો ધંધો તેમનો ચાલતો હતો, પરંતુ પરિસ્થિતિ એવી કે રાત્રે જ્યારે અહીંયા સિઝનેબલ સ્ટોલ હતો તેની અંદર આગ પ્રસરી, ફટાકડામાં આગ લાગી હોવાનો સ્થાનિકો દ્વારા હાલ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અંદર ફટાકડા એકાએક જ ફૂટવા લાગ્યા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। ફાયર વિભાગે આવવામાં ખૂબ જ મોડું કરી દીધું, જેના કારણે આગ છે બેકાબુ બની ગઈ હતી। ફાયર સેફટીના સંસાધનોનો અભાવ સામે આવ્યો હતો। જોકે આ આગની ઘટનામાં જે બાજુમાં આવેલ ફર્નિચરનો સ્ટોલ હતો તેમાં પણ ભીષણ આગ લાગી અને તમામ તેમનો સામાન બળીને ખાખ થઈ ગયો છે અને પરિવાર હાલ ચિંતામય જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।